અમદાવાદના દરિયાપુરમાં બીજેપી કાર્યાલયને નોટિસ આપવામાં આવી। જનસંપર્ક કાર્યાલય પર એએમસીની જાહેર ચેતવણીની નોટિસ। એએમસીએ ભય મકાનને ભયજનક જાહેર કરીને નોટિસ લગાવી। ધારાસભ્ય કૌશિક જૈનના કાર્યાલય પર નોટિસ લગાવવામાં આવી। મકાનની હાલત જોખમી હોવાનું નિરીક્ષણમાં સામે આવ્યું। જાહેર જનતાને મકાનથી સાવચેત રહેવા માટે એએમસીની સૂચના। ભયજનક મકાન અંગે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરાશે। આ કાર્યાલય મારે 5 વર્ષ પહેલાં હતું। 5 વર્ષથી બંધ છે। જ્યારથી હું ધારાસભ્ય બન્યો ત્યારથી આ કાર્યાલય છે। પેલું કાર્યાલય તો બંધ જ છે ભયજનક હોવાના કારણે। કોર્પોરેશન એની કામગીરી કરે તો એમાં મને કોઈ વાંધો છે નહીં। કોર્પોરેશન નોટિસ લગાવી એ પહેલાં મારી ઓફિસ બંધ હતી। આગામી અષાઢી બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળતી હોય છે અને ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા અમદાવાદનો સૌથી મોટો મહાપર્વ છે અને આ મહાપર્વની હવે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે શહેરમાં જ્યારે રથયાત્રા નીકળતી હોય છે તે પહેલા જ રથયાત્રાના રૂટ ઉપરના તમામ જે ભયજનક મકાનો છે તેને નોટિસ પાઠવવામાં આવતી હોય છે। ત્યારે હવે આ નોટિસ ભાજપના જે ધારાસભ્ય છે કૌશિક જૈન તેમના કાર્યાલયને આપવામાં આવી છે અને મહત્વનું છે કે 372 જેટલા જે ભયજનક મકાનો છે તેમને સમારકામ કરાવી લેવા અથવા તો ઉતારી લેવા માટેની જે નોટિસ છે તે પાઠવવામાં આવી છે। અને મહત્વનું છે કે ખાસ કરીને સાપુરના આ દ્રશ્યો છે કે સાપુર વિસ્તારમાં ધારાસભ્યનું સૌથી જૂનું આ કાર્યાલય આવેલું છે કૌશિક જૈનનું અને આ કાર્યાલયને પણ હવે ભયજનક સ્થિતિ હોવાથી જે નોટિસ છે તે નોટિસ મળી છે। આ જે દ્રશ્યો છે તે કોર્પોરેશન દ્વારા ખાસ કરીને આ જે ભયજનક મકાન છે જેથી આ મકાન ઉપર નીચે કે આસપાસ વધારે વ્યક્તિઓએ ભેગા થવું અથવા તો મકાન પાસેથી પસાર થાય તે પણ જોખમકારક છે તે પ્રકારની અહીંયા જે નોટિસ છે તે નોટિસ આપવામાં આવી છે। મહત્વનું છે કે આ પ્રક્રિયાના ભાગરૂપે મધ્ય ઝોન એસ્ટેટ ખાતાએ કરેલા સર્વે અનુસાર રૂટ ઉપર કુલ 4675 જેટલા મકાન આવેલા છે જેમાંથી ગઈ સાલ 539 મકાનને નોટિસ આપવામાં આવી હતી। હવે કૌશિક જૈનના જે કાર્યાલય છે તે પણ ભયજનક સ્થિતિમાં છે અને તેમના જૂના કાર્યાલયને પણ કોર્પોરેશને નોટિસ પાઠવી છે। કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।